जय गौ माता, वंदे गौ मातरम। समर्पण हब्स लाइव यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। બીજું અહીંયા આજે મિત્રો સમર્પણની સાથે સાથે અમારી બીજી કઈ કઈ સોશિયલ એક્ટિવિટીઝ છે એ હું આજે તમને બતાવીશ। તો આવો હું તમને એક્સપ્લેન કરું। અને આ જે આપણું સમર્પણ હબ્સ લાઇવની સાથે જે આ સોશિયલ એક્ટિવિટી છે, તો સોશિયલ એક્ટિવિટીની જવાબદારી અને સોશિયલ એક્ટિવિટી સંભાળે આ કઈ રીતે થાય છે એ આપણે જયભાઈ બધું સંભાળે છે। હું જયભાઈને ઇન્ટ્રોડ્યુસ કરીશ। જયભાઈ आओ ने આપણે जरा अमने माहिती आपीए। आ अमारी सेवा है, अमारू ट्रस्ट है श्री 1008 जय जय नंदी महाराज जीवदया ट्रस्ट सूरत। आने अमारा ग्रुप में 8 થી 10 लोग में आ ट्रस्ट ने संभाळीए छीए। अने ट्रस्टनी एक्टिविटी शुं छे ए हूँ तमने अहींया बतावुं के सूरतना 40 किलोमीटरना आजुबाजुना एरियामांथी कोईपण गौ मातानुं एक्सिडेंट थाय छे अथवा तो कोई रीते पीड़ाती होय, રીબાતી હોય ગાય અને ગાય માતાને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો ત્યાંથી લોકો, જેમ કે અમારો નંબર છે, હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ કોલ કરે છે કે ભાઈ અહીંયા આ જગ્યા ઉપર ગાય છે, ગાયને આ પ્રોબ્લેમ છે અથવા ગાય પડેલી છે, ગાયનું એક્સિડન્ટ થયેલું છે, તો અહીંયાથી અમારી એમ્બ્યુલન્સ ત્યાં જશે અને ગાયને ત્યાંથી ઉઠાવી રેસ્ક્યુ કરી અને અમે અહીંયા લઈ આવીએ છીએ। તો હું તમને પહેલાં ઇન્ટ્રોડક્શન આપું એમ્બ્યુલન્સનું કે એમ્બ્યુલન્સ કઈ રીતે વર્ક કરે છે। સ્પેશિયલ ગાય ગૌ માતાનો વજન જોઈએ આપણે તો 300-400 કિલો વજન હોય છે। હવે 300-400 કિલો વજન લઈને ઊંચકીને મૂકવું એ સહેલું હોતું નથી, તો એની સહેલાઈ માટે આ એક એમ્બ્યુલન્સનો ઇન્વેન્શન કરેલો છે। હું તમને એમ્બ્યુલન્સ વિશે માહિતી આપું, એમ્બ્યુલન્સની માહિતી તમને આપું કે કઈ રીતે વર્ક કરે છે। જોઈએ આપણે, આવો સાહેબ। પહેલાં તો લોક છે, આપણે અહીંયાથી આ લોક ઓપન કરીશું। लॉक को ओपन कर्या पछी बधी वस्तुओं है ये हाइड्रोलिक सिस्टम है। हाइड्रोलिक थी कंटेनर नीचे आवशे, आप जुओ छो। हाइड्रोलिक थी आ नीचे आवशे, जेटली जरूरियात होय એટલી આપણે એમને નીચે લઈએ છીએ। હવે કોઈ ગાય માતા અહીંયા છે તો એમને આપણે અહીંયા માણસોની મદદથી કે જે ભાઈ આપણા ગૌ સેવકો છે અથવા ત્યાં આજુબાજુની સોસાયટીમાંથી જે કંઈ પણ વ્યક્તિ આપણને કોલ કર્યો હોય તો 4-5 વ્યક્તિઓ આપણી મદદ કરીને અહીંયા સુધી ચડાવે છે અને એનાથી આપણે ઉપર લઈએ છીએ। ઉપર કઈ રીતે વર્ક કરે છે આપણે બતાવીએ। એમ્બ્યુલન્સ ઉપર લો ને જયભાઈ। આવી રીતે અહીંયા સુધી આપણે ઉપર ચડાવીએ છીએ અને અહીંયાથી ગૌ માતાને આપણે અહીંયા અંદર લઈએ છીએ। અંદર લીધા પછી આપણે આ ડોર અહીંયાથી ક્લોઝ કરીએ છીએ। ડોર ક્લોઝ કરો, ડોર ક્લોઝ કરીએ છીએ। આ સાઈડથી હવે કોઈ નાનું વાછડું સાથે હોય એમની કે કોઈ ગૌ માતા છે તો આગળ ડૉક્ટરોને જવા માટે એમની સારવાર માટે અહીંયા પણ એક આગળ ડોર આપણે આપેલો છે, એ જોઈશું। આગળ આ સાઈડ આપણે અહીંયા ડોર આપેલો છે કે બેઝિક સારવાર માટે કે જેમ કે ત્યાંથી આપણે ગાય માતાને રેસ્ક્યુ કરીએ છીએ તો કોઈ ઇમરજન્સી ઇન્જેક્શનો આપવા, પેન કિલર આપવા કે કોઈ પણ વસ્તુ આપવા માટે ઇમરજન્સી સારવાર માટે અંદર લીધા પછી અહીંયાથી આપણે એને ઇમરજન્સી સારવાર આપી શકીએ છીએ। એવી અત્યારે આપણી પાસે 2 એમ્બ્યુલન્સ છે। એક આ એમ્બ્યુલન્સ છે અને બીજી એમ્બ્યુલન્સ આપણી આ છે। આપણી આ જૂની એમ્બ્યુલન્સ છે અને આ જે હમણાં આપણે નવી એમ્બ્યુલન્સ બનાવી છે। હવે આ એમ્બ્યુલન્સની અંદર જેમ કે ઘણા બધા લોકોનો સાથ સહકાર હોય છે, કોઈ તન મન ધનથી સેવાઓ આપે છે। જેમ આપણે જોઈએ અહીંયા અમારા એક સારા એવા દાતા છે જે શ્રી કલ્પેશભાઈ કોઠિયા, તો એમને અમે આખી એમ્બ્યુલન્સ મતલબમાં જે મહેન્દ્રાની બોલેરો ગાડી છે એ ગાડી અમને અહીંયા આ સેવા માટે નવી ગાડી અમને લઈને આપેલી છે। પછી આપણે એમાં એમ્બ્યુલન્સ બનાવેલી છે। હવે હું આપને માહિતી આપવા માગીશ કે જ્યારે કોલ આવે ત્યારે ગાયને રેસ્ક્યુ કઈ રીતે કરીએ છીએ, કઈ કન્ડિશનમાં ગાય હોય છે, કેવી રીતે આપણે એને ઉપાડીએ છીએ અને કેવી રીતે એને લાવવામાં આવે છે, તો એ જયભાઈ આપને માહિતી આપશે। જયભાઈ, શરૂઆતમાં આપણી પાસે લોકોનો કોલ આવે છે
તો કઈ પ્રકારના કોલ હોય છે જાજા? જો હેલ્પલાઇન નંબર પર સૌ પ્રથમ તો કોલ આવે છે કે સુરતના કોઈ બી વિસ્તારમાં, ધારો કે કતારગામ વિસ્તારમાં એક ગાયનું એક્સિડન્ટ થયેલું છે, તો આપણા હેલ્પલાઇન નંબર પર કોલ આવે એટલે આપણી એમ્બ્યુલન્સ જે સંભાળે છે એ આપણા કાર્યકર્તાઓ એમ્બ્યુલન્સ લઈને ત્યાં સ્થળ પર જાય છે. સૌ પ્રથમ તો ફોટો મંગાવે છે કે કઈ પ્રકારની ઇન્જરી છે ગાયને. ત્યારબાદ ત્યાં સ્થળ પર જાય છે અને પછી આપણી એમ્બ્યુલન્સ ત્યાં સ્થળ પર જાય છે અને હમણાં જે બતાવ્યું એ રીતે ગાયને ત્યાંથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે. હા, એટલે મીન્સ કહેવાનું એમનું છે કે ફોટો પહેલા મંગાવવામાં આવે છે, ગાય કેવી કન્ડિશનમાં છે, કેવી પરિસ્થિતિની અંદર છે, કે ભાઈ કોઈ ઘણીવાર એવું બનતું હોય કે નાળામાં આપણી પાસે ગાયો પડેલી હોય, એવી જગ્યાએ પડેલી હોય, એની કન્ડિશન એવી હલી ચલી શકાય ન હોય, તો કેટલા વ્યક્તિઓની મદદ લાગશે, એટલા વ્યક્તિઓ અમે અહીંયા 3 થી 4 વ્યક્તિઓ સાથે અથવા બેઝિક કેટલી મદદ લેવી પડશે એ અમે જોઈએ છીએ. જનરલી આપણે ગાયને રેસ્ક્યુ કરીને આપણે અહીંયા લાવ્યા પછી આપણે જોવા જઈએ તો આપણી પાસે કેવી પ્રકારના કેસો હોય છે, કે બેડ કન્ડિશન અને ગુડ કન્ડિશન આપણે એમ કહીએ તો એનું થોડું એક્સપ્લેનેશન આપો. સૌ પ્રથમ ફોટો તો એટલા જ માટે મંગાવવામાં આવે છે કે ગાયની કન્ડિશન શું છે જોવા માટે, કારણ કે સુરતના આજુબાજુના જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર ભારે વાહનો જે ફૂલ સ્પીડમાં જતા હોય છે અને રખડતી ગાયોને એક્સિડન્ટ થતા હોય છે, તો ગાયોની કન્ડિશન બહુ ખરાબ હોય છે. કોઈના પગ ભાંગી ગયા છે, કોઈનું અંદરથી પેટનો ભૈસો ચીરાઈ ગયેલો છે. એક્સિડન્ટમાં ઘણા બધા ક્રિટિકલ એક્સિડન્ટો હોય છે. એટલે સૌ પ્રથમ તો પહેલા એટલા માટે જો આપણે ફોટો મંગાવીએ કે આપણને ખબર પડે, અને નોર્મલ કોઈ ગાય બીમાર છે કે ઊભી નથી થઈ શકતી તો એમ્બ્યુલન્સમાં આપણે અહીંયા સિસ્ટમ છે, ત્યાં ફર્સ્ટ એડ કીટ હોય જ છે. તમામ પ્રકારની આપણે મેડિસિનો અને ઇન્જેક્શન વગેરે જે ગાયની સારવારમાં બેઝિક સારવારમાં જે જરૂરત પડતી કીટો હોય છે એ સાથે જ હોય છે. અને આપણા કાર્યકર્તાઓ એ ન્યા સ્થળ પર બી એની ટ્રીટમેન્ટ કરીને જો ન્યા થઈ શકે એમ હોય તો કરી દે છે, અને લાવવી પડે એમ હોય તો પછી આપણા એમ્બ્યુલન્સ દ્વારા આપણી ગૌશાળાએ લાવવામાં આવે છે. બીજું કે મિત્રો તમને અહીંયા કહું કે ગૌશાળામાંથી ગાયને અહીંયા લાવવામાં આવે છે ને ગૌશાળામાં મૂકવામાં આવે છે, રેસ્ક્યુ કરવામાં આવે છે. ઘણા અમારા દોસ્તર મિત્રો છે, અમે બધા સાથે મળી ભેગા થઈ એક અમારો આ ટ્રસ્ટ છે, ટ્રસ્ટની અંદર યોગદાન અમે આપી અને કરીએ તો છે. એની સાથે સાથે ઘણા લોકો અમને સહકાર પણ આપે છે. પણ મહત્વની વસ્તુ એ છે કે ગાય જે કન્ડિશનમાં અમે લાવીએ છીએ, લાવ્યા પછી જેની સારવાર કરવી, જેમ કે એનો પગ તૂટી ગયો હોય છે, દિલ બારું આવી ગયેલું હોય છે, આંતરડાઓ ચિરાઈ ગયેલા હોય છે, ઘણી બધી સમસ્યાઓ હોય છે, તો આવી ગાયને રાખવી ક્યાં, મૂકવી ક્યાં, આજે આ સૌથી મોટી સમસ્યા છે. પણ આ સમસ્યાની અંદર જો કહેવા જઈએ છે ને, કહેવત છે કે કોઈ ના હોય એનું ભગવાન હોય છે, અને ગૌ માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો આ જે કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરો ને, તો કાર્યને પૂર્ણ કરવા માટે કુદરત આપણને પૂરેપૂરી તાકાત આપતું હોય છે. એમ જ જોવા જઈએ તો અમે આ ગૌશાળાના ભીષ્મ પિતામહ તરીકેનું કાર્ય કરતા એવા કહીએ તો આપણે નંદેશ્વર ગૌશાળાના જે ટ્રસ્ટી છે ભગત, અહીંયા અમને એવો સપોર્ટ આપવામાં આવ્યો છે કે તમારી પાસે જેટલી ગૌ માતાઓ હોય, મતલબમાં કે રોડમાંથી તમે આજે 4 કેસ લીધા કે 5 કેસ લીધા, કે જેટલી ગાયને રેસ્ક્યુ કરો એ બધી જ ગાયોને તમે અહીંયા લાવી શકો છો. એની ટોટલી સારવાર, ટ્રીટમેન્ટ બધી જ વસ્તુ અહીંયા કરવામાં આવે છે. એમ જોવા જઈએ તો એવરેજ અમે 3 થી 4 ગાયોના કેસ એક એમ્બ્યુલન્સની અંદર હોય છે. બંને એમ્બ્યુલન્સના મળીને જોઈએ તો 6 થી 7 કેસ ડેઈલીના અત્યારે અહીંયા આવતા હોય છે. આ લાવ્યા પછી એમની ટ્રીટમેન્ટ કરવી, એમની સારવાર કરવી, એમને અહીંયા રાખવા, એમની પાછળનો ખર્ચો, આ બધું તો અહીંયા થાય જ છે. એની સિવાય એમની અમને બહુ જબરજસ્ત એક જોવા જઈએ ને તો બહુ મદદ મોટી મળે છે. કઈ કે એમ્બ્યુલન્સ તો અમે ચલાવીએ છીએ. હવે એમ્બ્યુલન્સ વસ્તુ છે, હવે 40 કિલોમીટરની આજુબાજુના એરિયામાંથી અમે ગાયોને રેસ્ક્યુ કરીએ છીએ, એટલે ઓબ્વિયસલી ડીઝલ તો અંદર જવાનું જ છે. ખર્ચો જોવા જાઓ તો $1.5 લાખ રૂપિયા એ ખર્ચો થઈ જાય છે. ક્યારેક અમારી પરિસ્થિતિ એવી હોય છે કે ભાઈ ફંડ ફાળો ના આવ્યો હોય કે પછી કોઈ એવી પરિસ્થિતિમાં અમે એવું ના કરી શકીએ, તો અમને એવી પરિસ્થિતિમાં પણ ભગત મદદ કરે છે કે ભાઈ તમારે જેટલી જરૂર હોય એટલો ફંડ ફાળો પણ તમને અહીંયાથી આપવામાં આવશે. ગાયોની જે કંઈ પણ સારવાર કે જે કંઈ પણ સેવા થશે એ પણ કરવામાં. આ એક સહયોગ તમે જુઓ કે બહુ મોટો સહયોગ છે. તો એના સહયોગને એના આત્મબળથી અમે આ વસ્તુ ચલાવવાનો અને આ મોટા અમે આ સાહસ કર્યું છે. હવે હું તમને લઈ જઈશ કે ગાયોને અહીંયા લાવ્યા પછી, રેસ્ક્યુ કર્યા પછી પહેલાં સૌપ્રથમ એને અમે મૂકીએ છીએ આઈસીયુ વોર્ડની અંદર. આઈસીયુ વોર્ડ એટલે કેવું આઈસીયુ વોર્ડ? જનરલી આપણા મેન્ટાલિટી એવું હોય છે કે હ્યુમન આઈસીયુ વોર્ડ હોય ટાઈપનો, નહીં, પણ થોડો અલગ છે. પણ અમે એને આઈસીયુ વોર્ડ એટલે ઇમરજન્સી વોર્ડ કહીએ છીએ. ઇમરજન્સી વોર્ડની અંદર હું આપને લઈ જઈશ અને બતાવીશ કે ગાયો કેવી કન્ડિશનમાં આવે છે, કેવી રીતે પછી એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, સુધારો થઈને કયા વાડામાં જાય છે, એના પછી કઈ ટ્રાન્સફર કરવામાં આવે છે, દૂધવાળી ગાયો હોય તો કઈ રીતે અલગ રાખવામાં આવે છે. ટોટલ મિત્રો અહીંયા છે ને આવી બધી જ ગાયોને અહીંયા રેસ્ક્યુ કરીને લાવેલી બીમાર ગૌ માતાઓની સેવામાં 3000 ગાયો છે. 3000 ગાયોમાં 1100 તો ખાલી નંદી જ છે. આપણે ગૌશાળાની વિઝિટ લઈશું અને એની સાથે સાથે હું તમને પ્રોપર એક્સપ્લેન કરતો જઈશ. ચલો આપણે ગૌશાળાની વિઝિટ લઈએ. જયભાઈ આપણે મુલાકાત કરીએ ગૌશાળામાં.
એમ્બ્યુલન્સમાંથી થયેલી રેસ્ક્યુ થઈને આવેલી ગાય, તો હવે ગાયની આપણે સેવા કઈ રીતે કરીએ છીએ અને કેવી કેવી ગાયો આવે છે. તો સૌપ્રથમ ગાયોને પહેલાં આ વોર્ડમાં લેવામાં આવે છે અને આ વોર્ડમાં લેવા તમે અહીંયા પરિસ્થિતિ જોઈ શકો છો ગાયની કે કેવી કેવી ગાયો છે. આવો જય ભાઈને ભગત. અહીંયા જુઓ છો કે આ વોર્ડ એક આઈસીયુ વોર્ડ તરીકે ઓળખાય છે કે ગાય જ્યારે રેસ્ક્યુ થઈને આવે એટલે પહેલાં અહીંયા જ લેવામાં આવે છે. આ બધી જ ગાયની તમે પરિસ્થિતિ જુઓ છો કે કોઈના પગ નથી, કોઈના 2 પગ કપાઈ ગયેલા છે, કોઈના પૂંછડામાં તકલીફ છે, કે આ એવી ગાયો છે કે જે પોતાના પગભર ઊભી નથી થઈ શકતી. તો અહીંયા તમે કામગીરી જુઓ છો કે એમને જે બેઠી જગ્યા ઉપર આ નીણ, ચારો, પૂળો બધું કરવામાં આવે છે, કે પાણી ને બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે એક્ઝામ્પલ તમને આપું તો આ ગાયની પરિસ્થિતિ તમે જુઓ. હવે આ ગાયની પરિસ્થિતિ કેવી છે કે પોતાની જાતે પડખું ફરી શકે એવી કન્ડિશન નથી. તો ગાયને એક જ જગ્યા ઉપર પડી રહે તો ત્યાં વધારે મતલબમાં સડો બેસવાનો કે ગરમ થવું કે તકલીફ, જેમ કે આપણને પણ એ તકલીફો પડતી હોય છે. તો અહીંયા દિવસની અંદર કેટલી વાર ગાયોને પડખા ફેરવવામાં આવે છે સપોર્ટ માટે. આ એક આપણે તકિયા જેવું અહીંયા બનાવેલું છે, સપોર્ટ આપવામાં આવે છે. ઘણી બધી ગાયોને આપણે સપોર્ટ એ રીતે આપેલો છે. હવે આપણે આજે બધી વાત કરીએ તો હવે થોડીક ભગત પાસેથી આપણે માહિતી લેશું કે ભાઈ આ ગાય આવે તો કેવી કેવી કન્ડિશનમાં, કેમ કે તમને તો આટલા બધા વર્ષોનો બહોળો અનુભવ હશે, તો આપણી ભાઈ કેવી કેવી પ્રકારના કેસ આવે છે અને એમાંથી કેટલા કેસો બચતા હોય. બહુ કોમ્પ્લિકેટેડ જ હોય છે કેસો. તો અહીંયા આવ્યા પછી ગાય બચી જાય એ બહુ મહત્વની વસ્તુ હોય છે, બરાબર છે. તો હવે આપણે થોડું એમને પછી સાંભળીએ કે અહીંયા આપણી પાસે કેસ આવે, કેવા કેવા કેસો આપણી પાસે આવે છે, કેવા પ્રકારના અહીંયા હોય છે, એ આપણે થોડી ભગત પાસેથી માહિતી લઈએ કે અહીંયા એમ્બ્યુલન્સમાંથી આવે તો કેવી કેવી પ્રકારના, આપણે આટલા વર્ષનો અનુભવ છે એટલે કેવા કેવા કેસો આપણી પાસે આવે છે અને કેવી કેવી રિઝલ્ટ મળે છે આપણને. લગભગ એવું કહેવાય કે ભાઈ જે જીવી ન શકે એવા સિલાઈ એક્સિડન્ટ જેવા કેસ આવે. 21મી સદીનું પરિણામ જે છે એ ગાયો માટે ઉતર્યું છે. 100%ની વાત છે. અને ઝડપી યુગમાં વધારેમાં વધારે દુઃખી ગાય થઈ છે, એટલે મૂંગા પશુ પક્ષીઓ ઓછા છે. પણ અને એ દાદા વધારે વધારે કે ભાઈ બીમાર પીડા છે એ તો અહીંયા આવે છે, પણ જે દુઃખની વાત એ છે કે લોકોને જે પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયો ને હારી જે ગાયો કે ભેંસો જે આવે છે એ માલિકના મનમાં એવું થયું કે આ નિશ્ચિત હોતી એટલે એક ક્ષણે એ મરી ગઈ છે. આ તો કદાચ 15 દિવસે મરશે. બીમાર જે ઢોર આવે, હાથ પગ ભાંગેલા તૂટેલા આવે, એ ગાય તો કદાચ 15-20 દિવસ જીવે. પણ એના માલિકને જ્યારે નજરમાંથી ઉતરી ગઈ અને હારી જે ગાય આવે છે એના મનમાં, માલિકના મનમાં એમ થયું કે નજીક હોતી એ જ ક્ષણે એનું મૃત્યુ થઈ ગયો. સમજી લો, આટલો સ્વાર્થીલો જગત છે આ. 100% સાચી વાત છે એમની વાતથી હું સહમત છું. જો આપણે જોવા જઈએ કે જ્યારે ખેડૂતોનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે બળદોને પાંજરાપોળમાં મૂકી દેતા હોઈએ છે, બરોબર છે. અને બીજું કે અહીંયા બીમાર ગાયો તો આવે છે, સમજ્યા કે રોડમાંથી એક્સિડન્ટ થયો, બીમાર થઈ ગાયો તો આવવાની છે, પણ જે લોકોનો સ્વાર્થ પૂરો થઈ જાય કે ગાય દૂધ દેતી બંધ થઈ જાય એટલે રોડ માથે મૂકી દેવાની. તો અહીંયા બધી જ દૂધણી ગાયો છે કે જે દૂધ આપતી હોય. ગાયો જે બીમાર ગાયો છે, બીમાર ગાયો સારી થયા પછી કે અથવા અહીંયાથી જે સંવર્ધન થઈ હોય અને સંવર્ધન થયા પછી જે ગાયો અહીંયા આવેલી હોય, જ્યાં ગાયો બચ્ચાને જન્મ આપે ને પછી દૂધ આપે છે, તો આ બધી દૂધણી ગાયનો વાળો છે, આપ જોઈ શકો છો. અને અહીંયા સૌથી મોટી ખાસિયત એ છે કે બધી જ ગાયોને દોયા પછી જે દૂધ આવે છે એ દૂધ અહીંયાથી વેચવામાં આવતું નથી. અહીંયા આપ જોશો તો બધા બચ્ચાઓ છે, નાના નાના બચ્ચાઓ અહીંયા છે કે ઘણા બધા બચ્ચાઓ છે કે જેની માં મરી ગઈ હોય, એવા બધા કે જે અનાથ બચ્ચાઓ છે અહીંયા જોઈ શકો છો, અનાથ બચ્ચાઓ. તો આ બધા બચ્ચાઓને દૂધ અહીંયા પાઈ દેવામાં આવે છે. આ ગાયોને દોયા પછી જે કંઈ પણ દૂધ નીકળે છે, દૂધ આ બચ્ચાઓને પાઈ દેવામાં આવે છે. અને બચ્ચાઓને પાયા પછીનું જે કંઈ પણ દૂધ અહીંયા વધે છે એ દૂધને અહીંયા સેલ કરવામાં નથી આવતું. સવારમાં સેવા કરવા, કાર્ય કરવા માટે અહીંયા 100થી વધારે લોકો આવે છે. તો 100થી વધારે લોકો આવે છે, શું કરે છે કે આપણે જોવા જઈએ તો નાનું આપણે કહીએ 500 ml કે 1 લોટા લીટરનું દૂધ પ્રસાદી તરીકે એ લોકો લઈ જાય છે. આ વાળાની અંદર જેટલી બધી આ ગાયો છે, ગાયો અથવા નંદીઓ છે, બધા 3 પગવાળા છે. 3 પગવાળા દેટ મીન્સ કે જેનો એક પગ છે જ નહીં, અથવા તો એના ખરીમાં પ્રોબ્લેમ હોય કે પછી એક પગ ભાંગી ગયેલો હોય, મતલબ આ 3 પગ છે. જેમ આપણે જોઈ શકો છો આ નંદી મહારાજના 3 પગ છે, પગ નથી. આ વાળાની અંદર પેલા પણ તમે જોઈ શકો છો, તો આ વાળાની અંદર બધી જ 3 પગવાળી ગાયો છે. હવે આપણે જઈશું જનરલ વોર્ડની અંદર. લોકોના ભેંસો માટે પણ ફોન આવે છે કે ભેંસો દૂધ દેતી બંધ થઈ જાય, કે પાડાઓ છે, ભેંસોને કોઈ તકલીફ હોય તો એવી ભેંસો પણ મૂકી જાય. તો મિત્રો જોઈ શકો છો કે આપણી પાસે ખાલી નંદી અને ગાયો નથી, ભેંસો પણ છે. અહીંયા છે, આપણે સામેની સાઈડ તમે જુઓ કે ભેંસો બેઠેલી છે. એના સિવાય હવે આ થઈ ગયું આપણે પાસે જે ગાયો છે કે ગાયો અહીંયા આવે છે, વાછડાઓ છે, જનરલ ગાયો છે, દૂધ આપતી ગાયો છે. હવે વાત આવે છે મિત્રો નંદીની.
તો આપણે નંદીશાળા તરફ જઈશું કે જ્યાં આપણી પાસે 1100 થી 1200 નંદીઓ છે અને એ નંદીઓની સેવા કરવી. હવે ગાયની તો દૂધ માટે સ્વાર્થ માટે જેમ મેં આગળ જણાવ્યું તો ગાયની તો સેવા કોઈ બી કરે, કેમ કે શાસ્ત્ર તો પુરાણની અંદર અત્યારે ભાગવત ગીતામાં અને બીજું કે કોઈ પણ સંતો મહંતો આપણને જે જ્ઞાન આપતા હોય તો જ્ઞાનની અંદર માત્ર ગાયોની વાતો થતી હોય છે. હમણાં અવેરનેસ આવી છે તો થોડા નંદીઓની પણ વાત થાય છે, પણ અહીંયા આપણી પાસે 1100 થી 1200 નંદીઓ અને નંદીઓને સાચવવું એ સામાન્ય કાર્ય નથી. આપણે ત્યાં જઈને જોઈશું અને નંદી વિશે અને નંદીની વેદનાઓ વિશે આપણને જયભાઈ થોડુંક એક્સપ્લેન કરશે. તો આપણે જઈએ હવે નંદીશાળાની અંદર. આપણે અહીંયા દેશી ગૌવંશ જેમ કે ગીર ગાય છે, કાંકરેજ છે, કે આપણી દેશી ગાયોને જ રાખવી. જીવદયાનો મતલબ એવો થાય છે કે ગાય એટલે ગાય. ગૌ માતા કોઈ પણ હોય, HF હોય, જર્સી હોય, કાંકરેજ હોય, ગીર હોય કે દેશી ગાયો હોય, બધી જ ગાયોની સારવાર કરવામાં અહીંયા આવે છે, અહીંયા રાખવામાં આવે છે. હવે એક આપણો દ્રષ્ટિકોણ છે કે ગાય એટલે આપણે અહીંયા ઇન્ડિયામાં કેવું છે કે ભાઈ ગાયનો પ્રશ્ન, ગાયનું નામ આવે એટલે આપણા મગજની અંદર કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગીર ગાયની છબી આપણને સામે આવવાની છે. જેમ કે ઉત્તર ગુજરાત છે તો ત્યાં આપણને કાંકરેજ ગાયની છબી એકદમ સામે આવવાની છે. 400 નંદીઓ આ વાડાની અંદર છે. હવે સૌથી વધારે સમસ્યા આવતી હોય ને તો આ વાડાની અંદર સમસ્યા આવે છે. કેવું છે કે ભાઈ નંદી છે એટલે આપણે એમ કહેવી ને કે મેલ પ્રકૃતિ છે. હવે ઘણા બધા નંદીઓ એકબીજા સાથે લડે, એકબીજાને ઇન્જર્ડ કરે. એવું નથી કે સારા થઈને અહીંયા રહે, પણ અહીંયા પણ એ લડાઈ ઝઘડો કરી અને એમનું કંઈ નુકસાન થતું હોય છે, જેમ કે હાથ પગ એમના ભાંગવા, અને એમની સેવા પણ અહીંયા વ્યવસ્થિત કરવામાં આવે છે. સૌથી જેમ આગળ મેં કીધું આપણે વાત નહીં બદલ સાથે દુઃખની મોટી વાત એ છે કે નંદી, તો નંદીની સંખ્યા શા માટે વધે? પહેલા તો બળદથી ખેતી થતી હતી એટલે બળદો ઉપયોગ થતા હતા, ખેતીમાં વપરાતા હતા, અને અત્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે પછી ટ્રેક્ટર સંસાધનો અને આજે નંદીની કોઈ વેલ્યુ એમાં થતી નથી. હવે ખરેખર નંદીની વાસ્તવિકતા ને આ એક દુઃખની વાત છે, પણ એના વિશે તમને થોડું એવું તો આપણને જયભાઈ એક્સપ્લેન કરશે નંદીઓ વિશે. નંદીઓ વિશે થોડુંક જયભાઈ કોને? ગાયો તો બધા સાચવે છે કારણ કે ગાયો દૂધ આપે છે અને આપણા શાસ્ત્રોમાં ગાયોને પૂજનીય કીધેલી છે એટલા માટે. પણ આ નંદી મહારાજનું શું? આપણે જોતા હોઈએ છીએ કે આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ ત્યાં આગળ જ પોઠિયો છે. એ પોઠિયાને આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરીએ એના કાનમાં, અને કહેવાય છે કે એના કાનમાં આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરશું તો આપણી ઈચ્છા પૂરી થશે. પણ શું કામની એ ઈચ્છા આપણે વ્યક્ત કરીએ પોઠિયા પાસે? જીવતા નંદી, આપણી ધરતી પર આ જીવતા નંદી જ દુઃખી છે. આ નંદી જોઈએ તો લોકોના ગોપાલકોને ત્યાં જન્મ લે વાછડો, એ કંઈ કામનો ન હોય એટલે એને છૂટા મૂકી દે છે. ઘણા બધા મહાનગરો, મોટા મોટા સિટીઓમાં જોઈએ છીએ કે વાછડાનો જન્મ થાય એટલે એને છૂટા મૂકી દે છે. હવે આ ગૌશાળાના સંચાલક જયંતિભાઈ ભગત છે ને એનું માનવું એવું છે કે જેટલા છૂટા વાછડા રખડે છે એને અહીંયા લઈ આવો, કારણ કે ગાય તો દુઃખી છે જ, પણ સાથે જો નંદી બી દુઃખી થાય ને તો એ બહુ મોટું પાપ છે. નંદી દુઃખી ન થવા જોઈએ. એટલે અહીંયા બીમાર એક્સિડન્ટ નંદીઓ બી સારવાર થઈને આ વાડામાં છે, અને જે લોકો સાચવી નથી શકતા, નંદીનું કાંઈ કામ નથી, એ લોકોને નંદીનું મહત્વ ખબર નથી, એ લોકો છૂટા મૂકી દે છે કે એ બી અમે લઈ આવીએ છીએ, અને લોકો એની જાતે બી અહીંયા મૂકી જાય છે ને એ બી અમે રાખીએ છીએ, અને જીવે ત્યાં સુધી એની અહીંયા સેવા કરવામાં આવે છે. બહુ જયભાઈ બહુ સરસ વાત કરી. એના પરથી હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે ગામડે બધું કેવું, તો અમે રિપોર્ટને રિસર્ચ કરેલું છે કે એક જગ્યા ઉપર ગાય બાંધેલી હોય અને ત્યાંનો આભા મંડળને વરા રિપોર્ટ કરવામાં આવે, અને એની સાથે જો નંદી બાંધવામાં આવે, જેમ કે આપણે શિવ અને શક્તિનું સ્વરૂપ કહીએ છીએ બંનેને, કે ભાઈ શિવ, જેમ આપણે કહીએ કે જે આ ઇલેક્ટ્રિકનો તાર અહીંયાથી નીકળેલો છે તો તારની અંદરથી વીજળી અલગ છે અને તાર અલગ છે, ત્યાં સુધી પહોંચવા માટે એ વાહક છે. એવી જ રીતે શિવ અને શક્તિ આ બંનેનું સ્વરૂપ છે. જ્યાં સુધી ભેગું નહીં હોય ત્યાં સુધી કોઈ પણ ઉર્જા કામ કરતી નથી. માતાને ગમે તેટલી સાચવો, અને જેમ આપણે કહીએ છીએ કે આપણે હ્યુમનની અંદર જોઈએ તો આપણે માને ગમે તેટલી સાચવીએ, અને બાપ આપણો દુઃખી થતો હોય તો માની અંદર કંઈ ને કંઈક આતડી તો કકડતી જ હોય છે. એવી જ રીતે જોઈએ કે આજે વૃદ્ધાશ્રમો, એ દુઃખની વાત એ છે કે વૃદ્ધાશ્રમો પણ એટલા બને છે. વૃદ્ધાશ્રમો બનીને જો પોતાના મા બાપને સાચવવા જે લોકોને ભારે પડતા હોય તો આ મૂંગા પ્રાણીઓનું તો શું અહીંયા આપણે કેવું. હવે આપણે આગળ એક્સપ્લેન કરીશું કે એમ્બ્યુલન્સ સેવા, કે અમારો મેઇન ઇન્ટેન્શન જે હતો, એકવાર અમારા ગુરુ ધર્મેશભાઈ આવો ને, અમારા હંમેશા પ્રેરક બની રહેલા છે કે કોઈ વસ્તુ એવી કરવામાં આવે. નંદી પ્રત્યે એટલો બધો પ્રેમ જોવો તો કે ભાઈ નંદેશ્વર ગૌશાળા અને એમ્બ્યુલન્સમાં આપણે ટ્રસ્ટ સેવા ચાલુ કરી તો ભાઈ ટ્રસ્ટનું નામ રાખ્યું કે જય જય નંદી મહારાજ 1008 ટ્રસ્ટ. તો એની અંદર આ એમ્બ્યુલન્સની અંદર આપણા કેતનભાઈ છે, પછી અમારા મિત્રો આવો ને બધા આપણા એમ્બ્યુલન્સ ડિપાર્ટમેન્ટ ભાઈ આવો આપણું.
આ એમ્બ્યુલન્સ ડિપાર્ટમેન્ટ છે કે કોઈ જગ્યાએથી કોલ આવે તો એમને ત્યાંથી રેસ્ક્યુ કરીને અહીંયા સુધી પહોંચાડવું. હવે આપ સમજો છો કે રોડ ઉપર કોઈ પણ કે નાના જનાવરનું એક્સિડન્ટ થયું હોય તો બી આપણે ઉતરીને એને સાઈડ નથી કરતા કે સેવા નથી કરતા. એમાં જ આ ગાયો કે નંદીને ઉંચકીને લાવવી મૂકવી બધી જ વસ્તુઓ થઈ હોય છે. આપણા કપડાં બગડવા બધી વસ્તુઓ થતી હોય, ઘણી બધી વસ્તુઓ થતી હોય છે અને આ બધા ફેક્ટરો ઘરે પણ તકલીફ કરાવતા હોય છે. છતાં બી એ બધી મુશ્કેલીઓનો અને એ બધા મેળાટોળાનો સામનો કરીને આજે ગૌ સેવા અને નંદી સેવાનું જે ભાગીરથી કાર્ય હાથમાં લીધું છે ને એ ખરેખર પ્રશંસનીય છે. હવે જેમ કે અમે છીએ તો આમાં બધાનું અલગ અલગ કર્તવ્ય છે કે ભાઈ કોઈ વ્યક્તિને વ્યવસ્થિત રજૂઆત કરવી કે એમની પાસેથી અમારે મદદ માગવી તો એ કાર્ય છે. પછી કોઈને મળવા જવું, એમની પાસેથી યોગ્ય મદદ લેવી ધર્મેશભાઈનું કાર્ય છે. ગાયોની જે એમ્બ્યુલન્સ છે ગાય ગૌ સેવા કરવી કે ગૌ રક્ષાની અંદર જેમ કે આપણે જયભાઈ છે, જયભાઈનું અને મારું આપણે વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે બજરંગ દળની અંદર અમારી પ્રાંતની જવાબદારીઓ છે અમુક. તો એમનું ગૌ રક્ષાની અંદર જવાબદારી છે અને મારી ગૌ વિજ્ઞાનની અંદર જવાબદારી છે. તો અમારો મેઇન ઇન્ટેન્શન એ હતો જેમ કે મેં આગલા વિડીયોની અંદર જણાવેલું છે સમર્પણ હર્બસ લાઈફની અંદર બધી વસ્તુઓ નંદીના મૂત્રમાંથી પ્રોડક્ટ ડેવલપ કરવાનું કારણ શું હતું કે ખરેખર ગાયની સાથે સાથે નંદીનું મૂત્ર પણ યુઝ થાય, એનું છાણ યુઝ થાય અને એમાંથી બધી પ્રોડક્ટો બનાવવામાં આવે અને લોકો એ બધી પ્રોડક્ટ યુઝ કરે ને એમાંથી જે કંઈ પણ ઇન્કમ સોર્સ ઉત્પન્ન થાય એમાંથી આ બધા નંદીઓને સાચવી રાખીએ. કેમ કે હવે ટ્રેક્ટર આવ્યા પછી નંદીથી ખેતી તો કોઈ નથી કરવાના અને બળદ કોઈ નથી બનાવવાના. તો જે વસ્તુ શક્ય નથી તો વર્તમાનની પરિસ્થિતિને આપણે અનુરૂપ રહી અને મેક્સિમમ આપણે શું કરી શકીએ એનું એક આ જીવતું જાગતું ઉદાહરણ છે. હવે આપણે આગળ જઈશું કે જે બહુ જ ઇન્જર્ડ ગાયો છે જેમ કે બળી ગયેલી હોય કે કોઈ બીજું નુકસાન થયું હોય. હવે અહીંયા લોકો એક ઇતર પ્રવૃત્તિઓ પણ કરે છે જે ઘણી બધી ધ્યાનમાં આવી. શું હોય કે જે એરિયાની અંદર આપણે જો સુરતમાં રહીએ છીએ, સુરતમાં હોય ગામડાઓની અંદર હોય કે જ્યાં નંદીઓ વધી જતા હોય, નંદીઓનો ત્રાસ વધી જતો એટલે લોકો એમના ઉપર એસિડ ફેંકે છે. આવા અમુક અસામાજિક કાર્ય પણ કરે છે. તો એના વિશે એક થોડીક બ્રીફ માહિતી આપણે જયભાઈ પાસેથી લઈએ. આપણી પાસે ઘણા બધા કેસ એવા જયભાઈ આવેલા છે કે જેમની ઉપર એસિડ ફેંકેલા હોય છે અને એસિડ ફેંકેલા નંદીને રેસ્ક્યુ કરવો એ બહુ જ મુશ્કેલ છે. એ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો આપણે જયભાઈ પાસેથી જાણીએ. જયભાઈ, જ્યારે આ સુરત મહાનગર વિસ્તાર છે કે ગ્રામ્ય વિસ્તાર છે કે નંદી મહારાજ આપણે કહીએ ને અબોલ જીવો છે, આ તો સમજી નથી શકતા, બરોબર છે કે એને આપણે હળ કહીએ એટલે હટી જાય એવું નથી હોતું. માણસ હોય તો એ સમજી શકે. જ્યારે આ અબોલ જીવો દ્વારા કોઈના ખેતરમાં નુકસાન થતું હોય, છૂટા મૂકેલા સાર્વજનિક અબોલ જીવો દ્વારા કોઈના ખેતરમાં નુકસાન થતું હોય કે કોઈના આંગણે આવીને પોદરો કરતા હોય એટલે આજકાલના આ કળિયુગમાં આજકાલની જનરેશનને એ બધી વસ્તુ ગમતી નથી. એટલા માટે એને એક બે વખત લાકડીથી મારવાથી એ જતા નથી. તો અત્યારના લોકો એવી હલકી માનસિકતાવાળા લોકો એસિડ છે એવી બધી પ્રોડક્ટોનો યુઝ કરીને એના ઉપર એટેક કરે છે કે જેથી કરીને એની ચામડી બળી જાય અને બીજી વાર એ જગ્યા પર એ નહીં આવે. એવા કેસો આવે છે કે એસિડ આખા શરીર પર લાગેલું હોય અને આખું શરીર બળી ગયું હોય, ચામડી એકદમ નીકળીને આપણું કેમ આપણે બટેટા બાફીએ તો કેવી થઈ જાય, કેવું થઈ જાય એવી ગાયની અને નંદી મહારાજની હાલત થઈ ગયેલી હોય છે. એવા નંદી મહારાજને એવી ગાયો બી અહીંયા લાવવામાં આવે છે અને એની કન્ટિન્યુ સારવાર કરવામાં આવે છે અને એને સારા કરવામાં આવે છે. હવે બીજું ચેલેન્જ એ બી આવે છે ઘણી વાર કેમ કે જ્યારે અમે બધી એક જગ્યા પર હોઈએ ત્યારે આપણી પાસે ઘણી બધી ફરિયાદ એમ્બ્યુલન્સમાં ભરવા જાય એટલે ત્યાંથી ફોન આવે કે ભાઈ હવે આ નંદી છે, આ એરિયાની અંદર આ નંદી છે તો અત્યારે પકડાતો નથી અને રાત્રે ભરવો પડશે. કેમ કે ઓલરેડી એમની ઉપર તેજાબ કે એસિડ ફેંકેલું હોય છે એટલે એટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો હોય છે કે એવા નંદીને રેસ્ક્યુ કરવો બહુ જ મુશ્કેલ છે અને જોખમ પણ હોય છે. તો એવા રેસ્ક્યુ કરવા માટે અમે શું કરીએ કે જે બધા પોતપોતાના કામ ધંધા ઉપર ગયેલા હોય છે રાત્રે અમે એવું હોય તો ટાઈમ કાઢીએ જે 7 વાગે 8 વાગે બધા ભેગા થઈએ વિસ્તારની અંદર જઈ અને અમે વધારે લોકોની મદદની જરૂર પડે કેમ કે 2-3 લોકોથી પછી એ નંદીને રેસ્ક્યુ કરવો એ પોસિબલ નથી. તો 8-10 લોકો અને ગ્રુપમાં બીજા જે આપણા ગૌ સેવાવાળા છે બધા એ ગૌ સેવાવાળા ગ્રુપમાં 8 થી 10 લોકો ભેગા થઈ અને એવા નંદીને રેસ્ક્યુ કરી અને અમે અહીંયા લાવતા હોઈએ છીએ. તો આ એક અમારો એક મેસેજ છે કે એટલીસ્ટ તમે કાંઈ ના કરી શકો તો કંઈ નહીં, તમારા વિસ્તારની અંદર નડતા નંદીઓ કે કોઈ પણ પ્રોબ્લેમવાળી વસ્તુઓ હોય તો એકવાર જાણ કરજો કેમ કે બેસીને વાત કરવાથી એનું સોલ્યુશન નીકળે છે. પણ આવી ઇતર પ્રવૃત્તિ કરવાથી પાપના ભાગીદાર પણ ના બનો અને બીજું એને રેસ્ક્યુ કરીને લાવવામાં અમને પણ તકલીફ બહુ પડતી હોય છે. તો એવું નથી કે તમે પૈસાથી કે બીજી સેવાઓથી અમને સહયોગ આપો, પણ સહયોગ એ પણ આપો કે આવી કોઈ ઇતર પ્રવૃત્તિઓ ના થાય અથવા કોઈ કરતું હોય તો એને અટકાવવો, એની જાણ કરવી અથવા એમ્બ્યુલન્સને ફોન કરીને જ્યારે ગાયો ભરવા માટે અમારા ગૌ સેવકો આવે છે તો ખાલી કે શું કહેવાય કે ભાઈ થોડોક સપોર્ટ આપો અમને કે જે ગાયને ઉઠાવીને મૂકવામાં 4-5 વ્યક્તિઓ ભેગા થાય અને એટલો સપોર્ટ કરે. આપણે હિન્દુ સંસ્કૃતિને હિન્દુ ધર્મની વાત કરીએ છીએ, ક્યારેક તો એટલી મુશ્કેલીઓ થાય છે
કે આપણા હિન્દુના જ એરિયાઓમાં, આપણા જ સૌરાષ્ટ્રની અંદર, આ ડિસ્ટ્રિક્ટની અંદર ગાયો ભરવા જઈએ અને 5 લોકો મદદ કરવા નથી આવતા. તો એક અમારો એ મેસેજ છે કે આવા ભાગીરથી કાર્યની અંદર જેલું કહેવાય ને, ફૂલ નહીં તો ફૂલની પાકડી દે એમ, એટલે તમારો તનથી સહયોગ આપો, એવી ગાયો ભરવામાં, રેસ્ક્યુ કરવામાં અમને મદદરૂપ તમે થાઓ, એવી અમારી નમ્ર વિનંતી છે. આવું આગળ આપણે તમને હું આગળ એક્સપ્લેન કરું છું કે પ્રોપર આ બધી પદ્ધતિઓ કઈ રીતે ચાલે છે, શું કરી શકાય અને શું ના કરી શકાય. આ બધાના સાથ અને સહકારથી આપણી સંસ્કૃતિના 4 પાયાઓ છે. કોઈ પણ વસ્તુ છે ને 4 પાયાઓ ઉપર નિર્ભર હોય: ગૌ, ગંગા, ગાયત્રી અને જ્ઞાન. આ 4 વસ્તુથી બધી વસ્તુઓ મદદરૂપ થતી હોય છે. આપણે પાપ ધોવા માટે અથવા તો એટલું બધું મહત્વ, અહીંયાથી હજારો કિલોમીટર ગંગાની અંદર સ્નાન કરવા જઈએ છીએ. ગૌ છે એ ગંગા જ છે. ગૌ, ગંગા અને ગાયત્રી, આ ત્રણેયનો સંગમ ગૌશાળાની અંદર છે. મિત્રો, તો આપના સાથ સહકારની અભિલાષા અમે જરૂરથી રાખીએ છીએ. હવે આગળ આપણે જોઈએ કે આનું મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, કેવી રીતે કેવી મુશ્કેલીઓ આવતી હોય છે અને કેવા કેવા લોકોનો અમે આપણને ગૌમાતા પર તમે જોઈ શકો છો 4 વર્ષ પહેલા એસિડ એટેક છે. અને આની સાથે સાથે બીજા જે નંદી મહારાજો જેની પર એસિડ એટેક થયા અત્યારે ત્યાં ભેગા છે, એનું પણ હું આપને એક્સપ્લેન કરીશ અને બતાવીશ કઈ રીતે એસિડ એટેક થાય છે અને એસિડથી કેટલી ઇન્જરી થાય છે અને કેટલું એ ડેમેજ થાય છે. ઇન્જરી તો ઘણી બધી હતી, અત્યારે ગૌમાતામાં ઘણી બધી રિકવરી પણ આવી ગઈ છે અને એને બચ્ચાને જન્મ પણ આપ્યો છે અત્યારે. હવે અહીંયા તમને બીજી વાત કરું તો આ બાજુ આપણે ફોકસ કરીએ, બળદ ઉપર ફોકસ કરીએ આપણે. હવે બળદ અહીંયા છે તો બળદનો પણ અમે યુટિલાઇઝ કરીએ. અમે શું કર્યું છે કે અહીંયા આપણે અત્યારે ક્રેઝ ચાલે છે કે ગાડાની અંદર જાન જોડવી. આપણે જે જૂની આપણી પેલી સંસ્કૃતિ હતી કે ગાડાની અંદર જાન જોડીને જતા હતા, તો આજે એ સંસ્કૃતિ પાછી આવી છે. ઘણી જગ્યાઓ ઉપર આપણે રોડ રસ્તા ઉપર જોવા મળે છે ગાડાની અંદર વરરાજાઓ જાન જોડીને જાય છે. તો એક નંદીને આપણે કઈ રીતે યુટિલાઇઝ કરી શકીએ અને એમાંથી સોર્સ ઓફ ઇન્કમ ઊભો કરીને એનો ભરણ પોષણ કઈ રીતે કરી શકીએ, એ એક સ્વનિર્ભર બનાવવા માટેના આપણા પ્રયાસો છે. એમાં બળદ છે, આપણી પાસે ગાડું પણ છે અને ગાડું આપણે ભાડે આપીએ છીએ, જેનું નોમિનલ ભાડું કેટલું હોય છે જયભાઈ આપણું લગ્ન પ્રસંગની અંદર? નોમિનલ ભાડું ઓમ આપણે જોવા જઈએ તો બગીવાળા 20 થી 25,000 રૂપિયા ભાડું લે છે, પણ આપણી સંસ્કૃતિનો બી બચાવ થાય અને નંદી મહારાજનો બળદનો બી બચાવ થાય એના માટે આપણે મિનિમમ ભાડું 11,000, ધાર્મિક પ્રસંગ હોય તો 5,000 અને એવા કોઈ પ્રસંગો હોય કે જેમાં સાવ ફ્રી. ધ્યેય ખાલી એક જ કે નંદી મહારાજ બચવા જોઈએ અને લોકોમાં જાગૃતતા આવી જોઈએ. અત્યારે આપણી પાસે કેટલા હશે? 2 ગાડા છે કે? આપણી પાસે હાલમાં 2 ગાડા છે. અને બીજું એમાં પણ એક નવો ક્રેઝ, મતલબ નવું આવતું જાય એવી રીતે અમે સુધારા વધારા કરી અને નવી વસ્તુઓ પણ બનાવતા જઈએ છીએ, જેમાંથી બળદને યુટિલાઇઝ એનું પ્રોપર થાય અને લોકો જોડાય આ બધી વસ્તુઓ સાથે અને સંસ્કૃતિને પણ પાછી બચાવી શકીએ, ગાયને પણ બચાવી શકીએ. એટલા માટે એક અમારો એક મોટો પ્રયાસ છે અને આ પ્રયાસની અંદર આપનો સાથ સહકાર બહુ જ અગત્યનો રહેશે. અને છેલ્લે અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે જો કે જનરલી ઘણા બધા લોકો અમે ભેગા થતા હોય ત્યારે ડિસ્કસો થતી હોય છે અને બેઠા હોય ત્યારે ચર્ચાઓ પણ થતી હોય છે, પણ એ મેસેજ તમને જયભાઈ આપે છે. જયભાઈ, આપણે મેસેજ એમને જે આપણે વાત જનરલ ડિસ્કસ થતી હોય આપણે ચર્ચા કરીએ. આપણે આવનારો સમય છે એ વરસાદનો સમય છે. હવે વરસાદમાં તમે જોવો છો કે જે સાર્વજનિક અબોલ જીવો છે, ગૌમાતા છે, નંદી મહારાજ છે, રોડ પર રખડતા હોય અને જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે એ કોઈને કોઈ આશરો લેવા માટે આપણા ઘરના આંગણે કે આપણા દુકાનના આંગણે છાપરા નીચે આવતા હોય છે. આપણે જેનો આશરો લેવાનો છે ને એ આપણા આશરે આવતા હોય છે. તો કહેવાનો મતલબ એવો જ છે કે જ્યારે આપણા આશરે આવે ને ત્યારે હલકી માનસિકતાવાળા લોકો છે ને એને લાકડી દ્વારા મારીને કાઢે છે કે એના આંગણે પોદરો ન કરી જાય. પણ મારું માનવું એવું છે કે અમારા ગ્રુપનું માનવું એવું છે કે તમે નસીબદાર છો એ તમારા આંગણે આવે છે. કારણ કે પૃથ્વી પર જીવતું જાગતું મંદિર કહેવાય ને તો એ ગૌમાતા છે, જેની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. તો સમજી લો કે સાક્ષાત ભગવાન તમારા આંગણે આવે છે ને તમે ભગવાનને હળ કરીને લાકડી મારીને કાઢો છો, તો એ ખરેખર એ માનસિકતા બહુ હલકી કહેવાય. અને કહેવાય છે ને કે એ તમારા આંગણે છે ને તમારો એઠવાડ કે તમારું બટકું રોટલો ખાવા નથી આવતી, એ તો એ જોવા આવે છે કે કોક તો એવું ઘર હશે ને કે જ્યાં કૃષ્ણએ, છત્રપતિ શિવાજી મહારાજ, વીર વાછરા દાદા જે મારી રક્ષા કરે એવા કોઈ જન્મ લીધો હશે, એ જોવા આવે છે. એટલે મહેરબાની કરીને આ ચોમાસાનો સમય છે ને એ સમયે તમારા આંગણે કોઈ બી અબોલ જીવ આવે ને એને લાકડી મારીને હાંકતા નહીં. થોડી ઘણી તકલીફ પડે ને તો ભોગવી લેજો. તમે જો એ તકલીફ ભોગવશો ને તો તમારા જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં આવે ને.
હા, જનરલી વાત અમે જ્યારે બેઠા હોઈએ ને બધા ગ્રુપમાં ત્યારે ચર્ચા તો થતી જ હોય. એની સાથે સાથે અમે જ્યારે મતલબ કોઈ પ્રસંગ એવો હોય કે જ્યારે બધા ભેગા થતા હોય, એ વખતે ચર્ચા થતી જ હોય. પણ એક આ ઘણા બધા વ્યક્તિઓ સુધી આ મેસેજ જશે કે હવે ચોમાસાનો ટાઈમ આવે છે, તો આપણે કંઈ નહીં તો આટલું તો આપણે કરી શકીએ છીએ એમના માટે. અને બીજું હું તમને કહેવા એ માગું છું કે જ્યારે સારો લેવા વાત બહુ સારી કરી કે ભાઈ નથી તે આપણે આગળ એમને કાઢવા નહીં, હકારવા નહીં, કેમ કે વરસાદનો સમય છે એટલે એ આશરો તો લેવા માટે આવશે. તો આ બધી વસ્તુની અંદર સાથ સહકાર આપો. અને બીજું કે આપને જે મેં પૂરું એક્સપ્લેન કર્યું, એમ્બ્યુલન્સથી લઈ અને નંદીશાળાથી એક્સપ્લેન કર્યું છે, તો ઘણી જગ્યાએ એ એક થોડુંક તમને એવું લાગશે કે ઉગ્રતા કે બોલવાનું કે પેલું થાય. પણ સાહેબ ખુદ તમે અહીંયા ગૌશાળાની અંદર વિઝિટ લેશો તો તમને ખ્યાલ આવશે કે વેદનાઓ તમારી કેવી બધી આ બધી જોશો ને, દુઃખી થતી વેદનાઓ, એસિડની આ બધી આ વેદનાઓ સાહેબ બધું બોલાવતી હોય છે વર્ષોથી અંદર. અમે વધુ કંઈ માગતા નથી, પણ આ બધી વસ્તુની અંદર આપણો સાથ સહકાર રહે. અને એની સાથે સમર્પણમાં અમે આજ બધી જ વસ્તુનો રિસર્ચ એટલા માટે કરીએ છીએ. આનું ઘણા બધા રિસર્ચ કરેલા છે, જેમ કે ભાઈ ગોબર ગેસ પ્લાન્ટની અંદર સીએનજી પ્રોડ્યુસ કરી, કમ્પ્રેસ કરી એના બાટલાઓ ભરવા, પછી એનું જે છાણ નીકળે છે એની અંદરથી ફાયર પેલેટો બનાવવી, બાયોકોલ બનાવવા, પછી જે નીકળે છે એમાંથી છાણ બનાવવું, અને એના મૂત્રની અંદરથી, નંદીના મૂત્રની અંદરથી, ગાયના મૂત્રની અંદરથી બધી પ્રોડક્ટો બનાવી. એટલે બાય પ્રોડક્ટ મેક્સિમમ બધી વસ્તુઓ યુઝ કરી અને ગાયને કઈ રીતે બચાવાય સાયન્સ. કેમ કે અમારો મેઇન ઇન્ટેન્શન શું છે કે ધાર્મિકતા અને સાયન્સ, સ્પિરિચ્યુઅલ અને સાયન્સને બંનેને સાથે જોડી વિથ એવિડન્સ, સબૂત સાથે આ બધી જ વસ્તુઓ બનાવવામાં આવે, એના ઇન્વેન્શન કરવામાં આવે, એમાં રિસર્ચ કરવામાં આવે અને ગૌ ગંગા ગાયત્રીની સંસ્કૃતિ આપણે બચાવી શકીએ. એટલો જ અમારો બિગ પ્રાર્થના છે. એની સાથે જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.